હા આ હું કરતી હતી ત્યાં. બોલો હું કરતી હતી? તમને કીધું તું કે થોડી વાર રહીને છે ને ચા પીવા આવજો. ચા મેલી છે મેં. ક્યારની બાબા કરું છું, તમે સાંભળતા નથી. શું થયું? હું વિચારતા હતા? દીકરીની ચિંતામાં સાનો ટાઈમે ભૂલાઈ જાય છે હવે. લ્યો બોલો. તો એમ કહો ને કે તમને મીરાબેનની યાદ આવતી હતી. એમ પણ આ બેન પાસે ને કેટલાય દીથી આવ્યા નથી હો મળવા. હા બટા, એટલે તો મારો જીવ ન્યા ગયો છે. મને એમ થાય છે કે મીરાને મળતી આવું. હાલને ઘણા દી થઈ ગયા, દીકરીનું મોઢું નથી જોયું. તો મીરાને ત્યાં થતા આવી. હાથી હાલો, મને શું વાંધો હોય? હું તો તમને સામેથી કહેવાની હતી કે આપણે બેનબાના ઘરે કાંટો મારી આવીએ, પણ પછી થયું કે તમે હું એ કહેશો. હા કેદુરાના બેનબા છે ને ઘરે આંટો મારવા નથી આવ્યા ને કાંઈ ખબર અંતર એમને ખબર નથી. આપણે એમને ઘરે જઈએ ને મળતા આવી, અને એવું હોય ને તો જોઈ લઈએ કે આ બેનબા કંઈ ખબર અંતર કેમ નથી એમને. પણ બટા, મને અંદરથી બીક લાગે છે. આપણે ત્યાં જવું અને કદાચ મીરાને હેરાન તો નહીં કરે ને? જાણું છું બા કે આ બેનબાના સાસુ થોડા ગરમ સ્વભાવના છે. એમને તરત ગુસ્સો આવી જાય છે. એટલે તો હું કાંઈ બોલી નહીં. ન કરે નારાયણ આપણે ત્યાં ગયા અને એમને ન ગમ્યું તો? ઈસ તો વાંધો છે બટા. હવે વિધાતાના લેખમાં મેં કોણ મારી શકે? મેં તો મારી દીકરીને કેટલું ઠેકાણું જોયું અને પછી કર્યું હતું, છતાંય આવું ઠેકાણું મળ્યું. હવે તો ત્યાંથી ન લવાય કે ન આપણે એ લોકોને કંઈ કહેવાય. બા એ તો નસીબની વાત છે. અને આ દુનિયામાં અંધાઈના સ્વભાવ હરખા થોડી ના હોય છે. જેમ આપણી પાંચેય આંગળી હરખી નથી હોતી, એમ અંધાઈના સ્વભાવ નોખા હોય છે. એક કામ કરો, આપણે બે છે ને અટાણે ત્યાં જાય અને એમની હારે વાત કરી જોઈ. પહેલાં વાતચીત કરી, એમના સાસુનો સ્વભાવ જોઈ જો સારો એવો માહોલ હોય ને તો આપણે બેનબાને છે ને તેડી આવશું અહીંયા. નાના બટા, તું જે વિચારે છે ને એવું કાંઈ નથી કરવું. જો આપણે જાવું અને કંઈક બીજી માથાકૂટ એના ઘરમાં થઈને તો આપણે ગુનેગાર કહેવાવું. એક કામ કર ને, તું જઈ આવ તો હું વાંધો? હું એકલી જાય તો તમને ખબર છે ને કે મને હે ને ખોટું સહન ન થાય. કંઈ બોલશે ને હામે બોલી ગઈ તો ખાલી ખોટું બેનબાને વઢશે. એના કરતાં તો આપણે બે જાય ને. હું એકલી ગઈને એવું કીધું તો કે તમારા બા કેમ ન આવ્યા, એકલા હું કાણે આવ્યા? એ વાત તો હાસી છે, પણ બટા આ કેવા ટાણે નીકળશું ને કેવા ટાણે પાછા ફરશું? હાજો ને આ વાતાવરણ એ કેવું છે. કાંઈ નહીં થાય, હાલું તો ખરા. આ ભગવાન ભરોસે છે ને આપણે જાય અને જે થાય ને એ જોઈ લેવું. ઠીક છે, પણ અત્યારે આ વાહન તો મળી જાય ને ટાણે? હા મળી જાય. અને નહીં મળે ને તો આપણા બાજુમાં ઓલા ભીખા કાકા છે કે નહીં, હા, એમનો દીકરો, એમને કઈ ઈ મેલી જાય આપણને. ઠીક છે, તો હાલ. અને મીરાને ફોન કરીને પૂછી તો લે, કાંઈ વસ્તુની ઘટ તો નથી પડતી ને ઘરમાં? નકર ઠાલા હાથે જાવું તોય તેને આવું વટશે પાસે. તે કાંઈ વાંધો નહીં ને, આપણે જાવું તે ગામમાંથી લેતા જાવું ને વસ્તુ. એમ ફોન કરીને જાવું. અને એમના સાસુ ગુસ્સામાં આવી છે ને તો કહો, તમને શું લાગે છે અમને લોકોને ભૂખ છે એમ? અમે લોકો ભિખારી છીએ? ન બોલવાનું બોલશે. એના કરતાં તો છે ને આપણે આપણી રીતે સામાન લેતા જાય. હા હાલ ત્યાં જઈએ આપણે. હાલો.
હા દરવાજો વાહી દેજે પાછો. હા પણ પેલા ચા તો પી લ્યો. હા હા હાલ સા પી લઈએ. આ હરખું ઝાડુ કાઢને. આ કમરમાંથી વળવાની બાધા લીધી છે. ઊભા ઘોડાની જેમ ઝાડુ કાઢે છે. બા કામ તો કરું છું. જય શ્રી કૃષ્ણ બેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેહો ને. આવ તમે બેહો, હું ચા બનાવીને લઈ આવું. કાંઈ જરૂર નથી. આવ્યા છે તો મળી લે ને. ચા પાણી તો કરીને જ આયા હશો ને કા? હા 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 સા પીને જ આવ્યા છે બેવાણ. હા બેટા સાનત બનાય તું તારે બે અમારી હારે થોડી વાર. હવે ગુડાવ. આ ખુરશી એમને એમ પડી છે તો લઈને ગુડાવ અહીંયા. આ તમારા માં અને ભાભી આવ્યા છે. હા કેમ છો? તમારી તબિયત પાણી હારા ને? હા હા હારા હતા પણ હવે ખરાબ થઈ ગયા છે. કા સરસ સવાલ પૂછો છો. એવા ભોળા છો ને વેવાણ કે ન પૂછો વાત. આ તમારી પનોતીને અમારા પનારે પનોતી વેળા કરવા માટે પધરાવી દીધી છે તો હવે પૂછો છો હું કામ? વેવાણ પનોતી એટલે મારી દીકરી કઈ પનોતી નથી હો. ના 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 અરે તમારી દીકરીના પગલા તો એટલા શુભ છે ને કે આવતા વે તમારા ઘરમાં તો બધું અભરે ભરાઈ ગયું. પણ તમે આવું વાકું કા બોલો છો? વાકું ન બોલે તો હું બોલે? હા તું ઈ ઘરમાં પરણીને ગઈ, ઈ ઘરની વહુ બની અને આ 2 વર્ષમાં તારા સાસુને નાનકડું બાળક આપી દીધું. તારા સાસુ ખુશ થઈ ગયા ને. અને મારા ઘરમાં સંતાન સુખનું પારણું ક્યારે ઝૂલશે ને એનો કાંઈ અતો પતો નથી. પણ અને મેલો ને, ઘડીક વાર તો આવ્યા છે, હમણાં વયા જાય પછી આપણે વાત કરશું ને. હા હા ઘડીક વાર જ આવ્યા છે ને. આ તારી માં અને તારા ભાભી હા ઘડીક વાર જ આવે છે પણ એમને ક્યાં ખબર છે કે અમારા માથે તો દુઃખના ડુંગર પડ્યા છે. પણ વેવાણ આ સંતાન સુખનું તમે મેણા મારો છો ઘડી ઘડી એ આપણા હાથમાં નથી હોતું. આ નસીબમાં હોય ને એ દિવસ આવે છે. આ તમે આવું કઈ કઈને મારી દીકરીને દુઃખી કરો છો. ઘણા જેથી મારી દીકરીને તમે આટો મારવા નથી મોકલી તે મારો જીવ અહીંયા આવ્યો તો મારી દીકરીને મળવા આવી. અરે હું તો હું કહું છું વેવાણ આ તમારી દીકરી સામે અમારા માટે નકામી છે. મન હોય તો કાયમ માટે જ લઈ જાઓ. અમારે કાંઈ જરૂર નથી એની. વેવાણ આમ થોડું મારે લઈ જવાય. આ ગામના લોકો બધા વાત કરે અમારી ઠેકડી ઉડાડે. હા ઉડાડે ઉડાડે તમારી ઠેકડી ઉડાડે. કામની ના કાજની દુશ્મન અનાજની એવી તો તમારી સોડી છે. અને અમારા ઘરમાં આવીને એ દિવસથી અમારું તો ધનોત પનોત જ નીકળી ગયું છે. આ તમે વિચાર કરો મારે એકનો એક દીકરો એની આ એકની એક વહુ. હવે આ અમારા ઘરને સંતાન નહીં આપે તો અમારો વંશ વેલો કેમ આગળ વધશે? એ હંધી એ છે ને ભગવાનના હાથની વાત છે. એમાં આપણે કોઈ કાંઈ ના કરી શકીએ. અરે ધનોત પણ રહેવા દો ને, ઘડીક આવ્યા છો તો બેહો નિરાતે. પણ હું કરે છે ભાઈ? ખરું છે ને એને? તારા ભાઈને સારું જ હે ને. ભાભીને પૂછવાની ક્યાં જરૂર છે? તારા ભાઈને તો એ નિરાત હે તને વડાવી દીધી છે. હવે કાંઈ બીજી ઉપાધિ ખરી? ઉપાધિ તો અમને ને હે વેવાણ ના હો. આ બેનબા છે ને એ જરી અમારા માથે પડે એમ નથી હો. ઘરે હતા ને તો હંધો એ કામ કરતા હતા અને મને વિશ્વાસ છે લગ્ન કરીને આવ્યા ને પછી આખા ઘરની જવાબદારી માથે લઈ લીધી હશે. હા હા માથે તો લઈ લે ને પણ ઠેકાણા વગરના કામ કરે છે. અમારા ઘરના ગોળાઈ કહીએ ને ત્યારે ભરાય છે પાણીથી. હા બસ નવરી પડી નથી કે પારકી પંચાયત કરવા નીકળી નથી. અમારો ડેલો વળાયો ન હોય, કચરો જેમ તેમ પડ્યો હોય, ઢોરને પાણી ન આપ્યું હોય, અહીંયા કચરા ના વાડ્યા હોય, છતાંય તમારી દીકરીને ભટકવાનું બહુ સારું આવડે. મમ્મી કમ આવ્યો છો તમે લોકો આ ધંધા વેણ સાંભળવા? બટા ઘણા જેથી તને જોઈ નહોતી. અરે હું ક્યાં મરી જવાની? અને મરી જાવ તો મુઈ શાંતિ થઈ જાય તમારા બધાયને. બટા આવું ન બોલ. અમે તો ને મળવા આવ્યા હતા. તમારી ખબર અંતર પૂછવા આવ્યા હતા. જીવતી લાશને હું પૂછવાનું કે તારા ખબર અંતર કેવા છે? બસ શ્વાસ હાલે છે નહીં મોટી વાત છે.
લાખના વેર સાંભળીને હવે તો માથા મારેલી થઈ ગઈ છું. સમજાતું નથી કે કઈ વાતનો જવાબ દેવો ને ક્યાં ચૂપ રહેવું. ઘરના કામની વાત થાય છે. ઘરના કામની પડી છે પણ મારી નહીં. તારી હું પડી રાખવી અમારે? જે ઘરને સંતાન જ ના આપી શકે એને હું કેવું? જોવે માં, તમે આ નકામો પથરો જણ્યો છે ને અમે અમારા માથે થોપ્યો છે. હવે અમારે તો નિભાવીએ જ છૂટકો. હવે છે ને તમારી દીકરીને બે વેણ સમજાવતા જાજો કે છે ને સાસરીમાં થોડું આ મર્યાદામાં રહે ને મર્યાદામાં બોલે. આમ જીભડો હામે ને હામે ન હલાવે. જરાય હારી નથી લાગતી. આ સંસ્કાર દીધા તમે એને. વેવાણ સંસ્કાર તો હારા જ આપ્યા છે, પણ ખબર નહીં તમને કેમ નથી દેખાતા. એક કામ કરો, મળવા આવ્યા છો ને તો મળી લો અને હજુય વધારે સંસ્કારનું સિંચન કરતા જાજો. ને ચા પાણી નાસ્તા કરાવવાની કોઈ જરૂર નથી. મારે ત્યાં કોઈ હોમ મિનિસ્ટર નથી આવ્યા. હા, લીંબુ કાચા છે હે કે પાયકા નથ. લીંબુડા કાચા 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 છે લીંબુડા. હું તમે હા, તમને મજાક ખૂજે છે? તો રમત ન કરી તો હું મારે અહીંયા આવી તારી સામે રોવાનું હોય? રોવાનો વારો તો હા તમારી બેનનો આવ્યો છે. હું થયું મારી બેનને? હું અને મમ્મી હાજે બેનભાઈના ઘરે ગયા હતા એમની ખબર અંતર પૂછવા. માન્ય છે કે એમના સાસુનો સ્વભાવ થોડો કડક છે. એ તો પહેલેથી જ છે. હવે એમાં હું હવે નવી કઈ વાત હોય તો કે બોલું? હા બોલ. થોડો કડક સ્વભાવ છે એમનો, ગુસ્સો આવી જાય છે એમને. પણ એ તો બેનબાને ન સંભળાવવાનું સંભળાવતા હતા. એને ગુસ્સાથી વાત કરતા હતા. અરે અમારી સામે બિચારા બેનબાને ઉતારી પાડ્યા. એ એવું કહેતા હતા કે જ્યારથી મીરા ઘરમાં લગ્ન કરીને આવી છે ને ત્યારથી અમારા ઘરનું તો ધનોત પનોત નીકળી ગયું છે. અમારા ઘરમાં નુકસાની આવી છે. આવું કોણ કહેતું તું? બેનના સાસુ. બેનબા ને બહુ દુઃખી છે. અમારી સામે બેનબાનું ને અમારું કેટલું અપમાન કર્યું. બેનબાનું ત્યાં એટલું બધું અપમાન થઈ રહ્યું છે અને બેનભાઈ આપણને વાત ન કરી. હવે એમાં હું વાત કરે? હવે ત્યાં એમને લગ્ન કરાવ્યા છે તો ઈશારે એમ થોડી કહે કે અહીંયા મને નથી ગમતું કે મને સાચવતા નથી. એ તો ઈશારા શુભ સાપ એમનું કામ કરે છે. કાંઈ વાંધો નહીં, હું જાઉં છું એના ઘરે અને બધી વાત કરી લઉં છું. અરે એક મિનિટ, ક્યાં જાવું છે તમારે? હા, તમને છે ને હા બેનબાની સાસુની જેમ તરત ગુસ્સો આવી જાય છે. ગુસ્સાની વાત નથી, તું સમજ. આટલા હેરાન થાય છે એ તો આપણને અત્યારે ખબર પડી. કોણ જાણે ઈ કયા દીથી એને હેરાન કરતા હોય. જાણું છું, પણ તમે શાંતિ રાખો. આ તમે બેનબાના ઘરે જાઓ ને તો ઉલટાનું વાત વધી જાય. બેનબાને જ ખીજાશે કે તારે હું જરૂર હતી કે તારા ભાઈને વાત કરે, અને બેનબાને સાંભળવું પડશે. તમે શાંતિ રાખો. એવું હોય ને તો તમે આદિકુમાર હારે વાત કરો ને, એમની હારે વાત કરી જો ને એમને પૂછો, એમને સમજાવી જો એમને આ વાતની કઈ ખબર છે કે નહીં. સાચી વાત છે. પેલા હું આદિકુમાર હારે વાત કરું અને વાતને જાણીને પછી એને કહીશ. પણ જો વાત સાચી હશે ને તો પછી આદિકુમાર પણ જે પણ કંઈ કહેશે ને એ વાત માનવા માટે હું ઊભો નહીં રહું. વાત તો હાસી છે, પણ તમારે એ જાણવાનું છે કે આદિકુમારને આ હંધી એ વાતની ખબર છે કે નહીં. અને ખબર છે તો ઈ કેમ ચૂપ છે? ઈ કેમ કાંઈ નથી કહેતા? બરાબર છે. અને આદિકુમારને ખબર તો હોવી જ જોઈએ ને. એક જ તો ઘરમાં રહી છે અને આટલા બધા હેરાન કરતા હોય અને આદિકુમારને ખબર ન પડે એ વાત માનવામાં નથી આવતી. હા, તમે એમની હારે વાત કરીશું અને એમને છે ને કહી દેજો કે અમે છે ને અમારી બેનને કુએ નથી નાખી દીધી, લગ્ન કરાવ્યા છે. લગ્ન કરાવ્યા છે ને તો
તોડાવી હોતી હકી. બરાબર છે. પણ આદિકુમારને હું વાત કરીશ તો પણ ઘરે તો ખબર પડશે કે આપણા ઘરે ખબર પડી છે. હા હા, પણ તમે એમને વાત કરી જુઓ ને સમજાવી જુઓ. જો એમને આ હંધી એ વાતની ખબર હોય તો એમને પૂછજો અને સમજાવવાની કોશિશ કરજો. આ તરત નિર્ણય લેવો ને એની કરતાં તો સારું છે કે જ્યાં સુધી આ શાંતિથી વાત પતે ને તો પતાવી દેવી. આ એક ભાઈનો જીવ છે, ખબર પડે અને હવે રાહ જોઉં તો કેવું લાગે? માનું છું કે તમને બળતરા થતી હશે કે તમારી બેન ત્યાં હેરાન થાય છે, પણ હા, આપણે દીકરીવાળા છીએ. નગામ કાંઈ વાતનું ખોટું લાગી ગયું ને તો સાંભળવું આપણે જ પડશે. એટલે તમે આદિકુમારને મળી લેજો. વાંધો નહીં. સારું થાય, હવે ચા મેલું છું. હાલો. 2 રકેબી મેલજો. ઓ કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. હા, હું કરો છો તમે? એ હું માંડ્યું છે આ બધું? હું છે તારે? હું થયું પણ? આ કઈ વાત કરવી છે કે મને હંધી વાત મને કહી દે એટલે આજે છે ને ફેસલો થઈ જાય. સમજી તું? હા, ઘરની વાતો બહાર કરે છે તું.